ડાંગ ખાતે ધોધમાર વરસાદને પગલે નદી અને નાળા છલકાયા, ધોધ સક્રિય થયા। ડાંગ જિલ્લાની ખાપરી, પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ડાંગના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા ખાતે પણ વરસાદ વરસ્યો હતો। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। જિલ્લાની ખાપરી, પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં નવા વરસાદને કારણે પૂર આવ્યું છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ડાંગ ખાતે ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા અને ધોધ સક્રિય થયા છે। ડાંગ જિલ્લાની ખાપરી, પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ડાંગના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા ખાતે વરસાદ વરસ્યો છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે। જિલ્લાની ખાપરી, પૂર્ણા, અંબિકા, ગીરા નદીમાં પૂર આવ્યું છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા પાંડુ ફોનલાઈન પર જોડાયા છે। પાંડુ, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, કેવી પરિસ્થિતિ? સતત ડાંગ જિલ્લામાં વરસાદનો માહોલ જામ્યો છે અને એના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। વાત કરીએ લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરીની, તો એ બંને કાંઠે વહી રહી છે અને એના કેચમેન્ટ વિસ્તારમાં આવતા જળ ધોધો પણ પૂર્ણપણે ખીલી ઉઠતા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હાલ જિલ્લાભરમાં વરસાદી માહોલ ખૂબ અવિરત પ્રમાણ ચાલુ હોવાના કારણે ભારે ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે। જ્યારે કેટલાક કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પૂરના પાણી ફરી વળતા કેટલાક ગામો જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થઈ ગયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમના કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે તાકીદ કરવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવાયા છે। જી, અને આભાર માહિતી આપવા માટે।